Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to begin with our chapters, right? But before we do that, let us have a quick recap of our last session. That means કે લાસ્ટ સેશનમાં આપણે લોકોએ શું ભણ્યું એ ફરીથી એકવાર રિવાઇઝ કરી લેશું, રીકેપ કરી લેશું, રાઈટ? સો ઇન ધ લાસ્ટ સેશન વી લર્ન ઓલ અબાઉટ ધ મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ, રાઈટ? એન્વાયરમેન્ટનો મિનિંગ જે છે આપણે લોકોએ લાસ્ટ સેશનમાં છે એ લર્ન કર્યો હતો. સો વોટ ઇઝ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટ ઇઝ ધ સ્ટડી ઓફ સરાઉન્ડિંગ્સ. આપણી આજુબાજુનું જે વસ્તુઓ છે, જગ્યા છે, એનું બારામાં ભણવું, એના બારામાં લર્ન કરવું ઇઝ કોલ્ડ વોટ? ઇટ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટ, રાઈટ? નાવ વી આર ગોઈંગ ટુ બિગિન વિથ ધ ચેપ્ટર્સ. Now, the first chapter itself is about me, right? So, as I said, environment is the study of our surroundings. So, first એમાં કોણ હતું? We ourselves, then our family, and then everything, right? So, environmentમાં આપણા બારામાં સ્ટડી એ આવશે. It will be about our body part. It will be about us. So, the first chapter itself is about me. That means કે મારા બારામાં આપણે લોકો મીન્સ પોતાના બારામાં, રાઈટ? મી મીન્સ જ્યારે આપણે પોતાની જ બારામાં વાત કરતા હોય ત્યારે વિચ વર્ડ્સ ડુ વી યુઝ? વી યુઝ વર્ડ્સ લાઈક આઈ, મી, માય સેલ્ફ એન્ડ એટસેટ્રા, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ. સો અબાઉટ મી મીન્સ આપણા બારામાં લર્ન કરવું, આપણા બારામાં સમજવું, એને શું કહેવાય? ઇટ ઇઝ ધ ચેપ્ટર, રાઈટ? So now let us see the tough words. Why do we see the tough words? We are seeing the tough words because it is important for us to learn the meaning of the tough words, hard words, because if we are seeing it in the chapter explanation, you will get confused. તમે જ્યારે ચેપ્ટર એક્સપ્લેન થશે ત્યારે એ જે વર્ડ્સ આવશે તો તમે લોકો શું થઈ જશો? કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ? સો એનાથી શું થશે? તમને લોકોને સમજાવવાના ચાન્સીસ ઘટી જશે. એવી જ રીતે એટલે દીદી તમને લોકોને જે છે એ ટફ વર્ડ્સ છે, હાર્ડ વર્ડ્સ જે છે એના મિનિંગ્સ પહેલેથી જ સમજાવી દે છે, જેથી કરીને જ્યારે તમે લોકો ભણો, જ્યારે તમે લોકો સમજવા બેસો, જ્યારે દીદી તમને ચેપ્ટર એક્સપ્લેન કરતા હોય ત્યારે એ વર્ડ્સ યુઝ કરે તો તમે લોકો કન્ફ્યુઝ થઈ જાઓ નહીં. સો લેટ અસ સી ધ ફર્સ્ટ વર્ડ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ ફિલ, રાઈટ? સો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એવા ક્વેશ્ચન આવતા હશે, એટલે જે ખાલી જગ્યા છે એમાં તમારે કંઈક ભરવાનું છે. હિયર આઈ હેવ ગિવન ધ મિનિંગ ટુ પુટ સમથિંગ ઇન ટુ અ એમ્પ્ટી સ્પેસ, રાઈટ? એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ ગિવન આઈ ફિલ ધ વોટર ઇન ધ ગ્લાસ, રાઈટ? મેં પાણી જે છે એ ખાલી ગ્લાસમાં ભર્યું. તો વેન સમથિંગ ઇઝ એમ્પ્ટી, ખાલી હોય, એમાં આપણે કંઈક ભરીએ છીએ. દેટ મીન્સ વી આર ફિલિંગ ઇટ. વોટ વી આર ડુઈંગ? ફિલિંગ ઇટ, રાઈટ? Fill and feel, those are two different things and pronunciations are also different. We need to take care. This is fill, right? Then that is the first word. Then the next one is name, a word or a set of words by which a person or thing is known by, રાઈટ? જ્યારે આપણે લોકો પોતાનું નેમ કહીએ છીએ, રાઈટ? કોઈક માણસને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? બાય ધેર નેમ, રાઈટ? તમારું નામ શું છે? તો એ તમને બધા એ જ વસ્તુથી બોલાવતા હશે, બધા તમને એ જ વસ્તુથી ઓળખતા હશે. તો નામ એક એવી વસ્તુ છે જેનાથી બધા આપણને ઓળખે છે અને જેનાથી બધા તમને બોલાવતા હોય છે, રાઈટ? નેમ ઇઝ અ થિંગ વિથ ધ હેલ્પ ઓફ વિચ વી આર નોન ટુ અધર પીપલ. ઓકે? So names, suppose I am telling my name is Devanshi Morzaria. So જ્યારે તમારે લોકોએ દીદીને બોલાવવા હશે તો તમે દેવાંશી મેમ કે દેવાંશી દીદી એવી રીતે બોલાવશો, રાઈટ? સો તો હું જ જવાબ દઈશ, તો બીજું કોઈ નહીં જવાબ દે. એ જ રીતે તમારે બીજા કોઈ દીદીને બોલાવવા હશે તો યુ વિલ call out their name. The name is a thing which a person is known by, right? So this is the second word. Now let us move on to the next one, which is birthday. It is anniversary of the day on which we were born. આપણે જે દિવસે જૈનમાં એ દિવસને જ્યારે 1 વર્ષ પૂરો થાય ત્યારે આપણો બર્થડે આવે છે. મીન્સ કે આપણે જે દિવસે જૈનમાં એ વર્ષમાં એ દિવસ પાછો આવે ત્યારે આપણે આપણો બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે. વી આર હેવિંગ પાર્ટી, વી ઈટ ગુડ ફૂડ, વી વેર ન્યૂ ક્લોથ્સ, રાઈટ? સો વી ડુ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ફન થિંગ્સ ઓન આવર બર્થડેઝ, રાઈટ? Then live.
Live means to stay. I live in Rajkot. That means હું રાજકોટમાં રહું છું. Here Didi has taken example of I live in big house. તો એક નાનો બોય છે એનું ઘર બતાવીને એમ કહે છે I live in a big house. તો એ यहाँ રહે છે. તો રહે છે એ બતાવતું હોય એને શું કહેવાય? Live. Right? Then the next word is study. To give attention to gain knowledge. ભણવું રાઈટ. આપણે ધ્યાન દઈને ક્યાંક ભણવા કોન્સન્ટ્રેશનથી એકદમ નોલેજ ગેઇન કરવા માગતા હોય, ભણવા માગતા હોય એને શું કહેવાય? વી આર સ્ટડીઇંગ. રાઈટ. દેન ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્કૂલ. સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર વી ગો ટુ લર્ન ન્યૂ થિંગ્સ. સ્કૂલ એક એવી જગ્યા છે જ્યાં આપણે નવી વસ્તુઓ એવરી ડે લર્ન કરીએ છીએ. સબ્જેક્ટ્સમાંય કરીએ છીએ અને એમને મેં કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે ન કરવું, એ બધી વસ્તુઓ આપણે લોકો લર્ન કરીએ છીએ. રાઈટ. દેન પીપલ. મોર દેન વન પર્સન. એકથી વધારે માણસ જો હોય તો આપણે એને શું કહીએ છીએ? પર્સન્સ નથી કહેતા, પીપલ કહીએ છીએ. હવે પીપલ ઇટ સેલ્ફ ઇઝ અ પ્લુરલ વર્ડ, એટલે એમાં વધારે હોય ત્યારે જ પીપલ બોલીએ છીએ, તો એમાં પછી પીપલ્સ એવું લાગશે નહીં. આપણે લોકો શું કહેશું? પીપલ ઓનલી. સો વેન દેર આર મોર દેન વન પર્સન, વોટ ડુ વી સે? વી સે people. Here Didi also has provided a picture for you to understand. Right? Then the next word is age. The number of years a person has lived. That means if I am 23, that means I have lived in this world for 23 years. 23 years આ વર્લ્ડમાં રહી છું. Right? In the same way you can also say that you are 7 years old, 8 years old. તમે કેટલા વર્ષ થયા છો આ વર્લ્ડમાં? રાઈટ. કેટલું જીવ્યા છો? That is the age. Right? Then like means to enjoy. It means to enjoy doing it. મને ગમતું હોય એવું કરતી હોય, that means હું કાંઈક કરતી હોય એવી મને મજા આવતી હોય, that means I like doing it. Right? For example, I have taken I like dancing. મને ડાન્સ કરવો ગમે છે. રાઈટ. સો દેટ ઇઝ ધ થિંગ આઈ લાઈક ટુ ડુ. જ્યારે હું કરતી હોઉં છું ત્યારે મને મજા આવે છે, એનો મતલબ એ થાય કે મને એ કરવું ગમતું હશે. Right? Then the next word is different. Different means not same. When something is different from another is called different. અલગ જે વસ્તુ હોય એને different કહેવાય. We all are not same. I want you all to close your eyes and imagine. તમારે કેટલા બધા લોકોને ઓળખા છો? બધાના ફેસ એકવાર ઇમેજિન કરો. Does they look like same, alike? No, they do not look alike. એક જેવા લાગતા નથી. They all are different. એ લોકો કેવા લાગે છે? અલગ લાગે છે. તો every single one is different. Every person is different. Not everyone is same. Right? બધાના લુક્સ એ અલગ છે, બધાની લાઇક્સ એ અલગ છે અને બધાના ડિસલાઇક્સ એ અલગ છે. So we all are different. Right? Then the next one is dislike. It is something we not enjoy doing. એ એક એવી વસ્તુ છે જે આપણને ગમતી નથી કરવી. રાઈટ. આઈ ડિસલાઇક સિંગિંગ. આઈ ડુ નોટ લાઇક સિંગિંગ. મને સિંગિંગ કરવું ગમતું નથી. રાઈટ. દેન ધ નેક્સ્ટ વન ઇઝ ફેવરેટ. સમથિંગ દેટ વી લાઇક ધ મોસ્ટ. સૌથી વધારે જો કોઈ આપણને વસ્તુ ગમતી હોય તો આપણે શું કહીએ છીએ કે એ વસ્તુ મારી ફેવરેટ છે. હિયર દીદી હેઝ ટેકન ધ એક્ઝામ્પલ ઓફ અ કાર્ટૂન. I have written my favorite cartoon is Shin Chan. That means I like that, I love that character a lot. Right? Then the next one is gardening. Gardening is an activity in which we take care of the plants in our garden. આપણા ગાર્ડનમાં જે પ્લાન્ટ્સ છે એનું ધ્યાન રાખતા હોય એને શું કહેવાય? We are gardening. We are giving them water, we are giving them sunlight and we are giving them all the love and care. Right? તો આપણે એનું ધ્યાન રાખીએ છીએ. So that is called what? It is called gardening. Right? Then the next word is photography. Photography is an activity in which we like clicking the pictures in our free time.
જ્યારે આપણને ફ્રી ટાઈમ હોય તો આપણી હોબીઝ હોય, રાઈટ, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપણને કરવી ગમતી હોય. તો એમાંની એક શું છે? ફોટોગ્રાફી, જેમાં આપણને ફોટોઝ ક્લિક કરવા ગમતા હોય, આપણને ફોટોઝ ક્લિક કરતા આવડતા હોય, રાઈટ. Then the next one is hobby, something that we like to do in our free time. હોબી શું છે? કે જ્યારે આપણે ફ્રી હોય ત્યારે આપણને કંઈક વસ્તુ કરવી ગમતી હોય, એને શું કહેવાય? હોબી. સમ પીપલ લવ ટુ ડાન્સ, સમ પીપલ લાઈક ટુ સિંગ, સમ પીપલ ડુ એક્સરસાઇઝ and what not when they are free. Here I have provided pictures of many things. Painting is there, cycling is there, cooking is there, cleaning is there, exercise is there, what not. So these are the things we do when we are free, right? Then baking. Baking is an activity in which we bake sweet treats, right? આપણે બેક કરીએ તો આપણે બ્રેડ જે છે એ બેક કરીએ, કેક જે છે એ બનાવી, શું કહેવાય? એને બેક કર્યું કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ એન એક્ટિવિટી. કપ કેક્સ છે, દેન કેક્સ છે, મગ કેક્સ છે, એન્ડ વોટ નોટ, right? Then bird watching. Bird watching is an activity in which people observe birds in their free time. જ્યારે આપણે ફ્રી હોય ત્યારે ઘણા જ એવા લોકો છે જે બર્ડ્સને જોવા જાય, બર્ડ્સ અલગ અલગ હોય એને ઓબ્ઝર્વ કરે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ બર્ડ્સ જે છે એના કલર્સ જોવે. સો દેટ ઇઝ અ એક્ટિવિટી, રાઈટ. Then the next one is dancing. Dancing is an activity which we do in our free time. જ્યારે આપણે લોકો ફ્રી હોય ત્યારે આપણે લોકો એ એક્ટિવિટી જે છે એ કરી છે. ડાન્સિંગ મીન્સ મૂવિંગ ટુ ધ ટ્યુન. મ્યુઝિક વાગે એના સાથે સાથે મૂવ કરવું, એને શું કહેવાય? ડાન્સ કર્યું કહેવાય. Stamp collection. Now stamp means what? Stamp is a paper, small cut of paper જે આપણે લોકો લેટર્સ અને પાર્સલ પર લગાવતા હોઈએ છીએ. દેટ શોઝ દેટ આપણે લોકોએ પાર્સલનું પેમેન્ટ કરી નાખ્યું છે, રાઈટ. તો એવી રીતે ઘણા બધા લોકો જે છે એ સ્ટેમ્પ કલેક્ટ કરતા હોય, અલગ અલગ ટાઈપના, અલગ અલગ પ્રિન્ટવાળા, અને ભેગા કરતા હોય. કલેક્ટ કરતા હોય મીન્સ ભેગું કરવું. સો દેટ ઇઝ ઓલ્સો થિંગ. સમ પીપલ લાઈક ટુ કલેક્ટ કોઇન્સ. અમુક લોકોને કોઇન્સ જે છે એ કલેક્ટ કરવા ગમતા હોય, અમુક લોકોને સ્ટેમ્પ કલેક્ટ કરવા ગમતા હોય, રાઈટ. અલગ અલગ વસ્તુ જે છે એ કરવી ગમતી હોય, રાઈટ. Then the next is musical instrument. Children built it as an hobby to play any instrument in their free time. Instrument means what? What do we mean by instrument? ગિટાર છે, પછી ડ્રમ્સ છે, પછી તબલા છે, વાયોલિન, પિયાનો, કીબોર્ડ, એ બધા શું છે? મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો ઘણા લોકો જ્યારે ફ્રી હોય ત્યારે એ લોકો ફાઇન રીતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્લે કરતા હોય છે, જેનાથી એ લોકોને શું થતું હશે? મજા આવી જાય, રાઈટ. દે ફીલ ફ્રેશ, દે ફીલ ગુડ, right? Then the next one is enjoy. Enjoy means to have fun. આપણને ગમતું હોય એવી વસ્તુ કરીએ તો આપણે એમાં એન્જોય કરવાના છે, right? We have fun doing that. So these are all the words which we have learned. These are all the vocabulary words which we have learned for your chapter. These are the tough words which you need to practice. So, as we have already done the meaning and a debrief explanation of the words, let us have a quick recap of all the words, right? First one is fill. Fill means ખાલી જગ્યામાં કંઈક ભરવું, એને શું કહેવાય? fill કહેવાય, right? Then the second one is name. Name is a thing which we are known by. આપણને ઓળખતા લોકો આપણા નેમથી જ હોય છે. Then next, birthday. Birthday is the anniversary of the day on which we are બોર્ન. જે દિવસે આપણે બોર્ન થયા હોય એને 1 વર્ષ પતે એને શું કહેવાય? બર્થડે કહેવાય, રાઈટ. લીવ મીન્સ ટુ સ્ટે, રહેવું, રાઈટ. દેન સ્ટડી મીન્સ ભણવું, ધ્યાન દઈને ભણવાની ટ્રાય કરવી, નોલેજ ગેઇન કરવાની ટ્રાય કરવી, એને સ્ટડી કહેવાય, રાઈટ. સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર વી ગો ટુ લર્ન ન્યૂ થિંગ્સ. નવી વસ્તુઓ લર્ન કરવા આપણે લોકો ક્યાં જઈએ છીએ? સ્કૂલ, રાઈટ. પીપલ મીન્સ મોર દેન વન પર્સન. એકથી વધારે માણસ હોય એને શું કહેવાય? પીપલ કહેવાય. દેન એજ ઇઝ અ નંબર. એજ ઇઝ ધ નંબર ઓફ ધ યર્સ વી હેવ લિવ્ડ, ઓકે.
Then the next one is like. Like means to do something જે કરવામાં આપણને મજા આવતી હોય, ગમતું હોય. That means we like that thing, right? Different. Different means not same, અલગ અલગ, right? Then dislike. Dislike means we do not like doing it. આપણને ગમતું ના હોય એવી વસ્તુને આપણે લોકો શું કહીએ છીએ? Dislike કહીએ છીએ. Favorite. Favorite is something that we like the most. We can say it in colors, we can say it in cartoons, we can say it in many things. My favorite color is black, right? Then gardening. Gardening is an activity in which we take care of our plants. Then photography. Photography is an activity in which we like clicking pictures in our free time. જ્યારે આપણે ફ્રી હોય ત્યારે આપણે લોકો પિક્ચર્સ ક્લિક કરતા હોય, આપણને ગમતું હોય, એને શું કહેવાય? ફોટોગ્રાફી કરીએ કહેવાય. હોબી. હોબી ઇઝ સમથિંગ વી ડુ વેન વી આર ફ્રી. આપણે જ્યારે ફ્રી હોય ત્યારે આપણને કંઈક ગમતું હોય એ આપણે કરીએ, એ આપણી શું કહેવાય? હોબી કહેવાય, રાઈટ? Then baking. Baking is also a hobby in which we make bread, we make cupcakes, we make cakes, etc. Bird watching. Bird watching is an activity in which people observe birds in their free time. જ્યારે ફ્રી હોય ત્યારે એ લોકો બર્ડ્સને જઈને ઓબ્ઝર્વ કરે, અને શું કહેવાય? બર્ડ વોચિંગ કહેવાય. ડાન્સિંગ. ડાન્સિંગ ઇઝ એન એક્ટિવિટી ઇન વિચ વી મૂવ વિથ ધ ટ્યુન્સ, રાઈટ? આપણે મ્યુઝિક સાથે મૂવ કરતા હોય એને શું કહેવાય? ડાન્સિંગ કહેવાય. દેન સ્ટેમ્પ કલેક્શન. સ્ટેમ્પ્સ આર ધ સ્મોલ પેપર્સ જે આપણે લોકો લેટર્સ પર, પાર્સલ્સ પર લગાવતા હોય, દેટ શોઝ દેટ વી હેવ પેડ ફોર ઇટ. અને એને ઘણા લોકો કલેક્ટ કરતા હોય. અલગ અલગ પ્રિન્ટવાળા સ્ટેમ્પ્સ આવતા હોય, અલગ અલગ ઓલાવાળા ફોટોઝવાળા, એ લોકો ઘણા બધા અલગ અલગ કલેક્ટ કરતા હોય એઝ એન હોબી, એ લોકોને ગમતું હોય. દેન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એવી ઘણા લોકોની ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાની એ હોબી હોય. ઘણા લોકો તબલા વગાડતા હોય, ગિટાર વગાડતા હોય, એન્ડ મેની થિંગ, રાઈટ? તો દેટ હોબીઝ કેન ટર્ન ઇન ટુ અર પ્રોફેશન. આપણને જે હોબી હોય, જે આપણને કરવું ગમતું હોય, આપણે મોટા થઈને એ વસ્તુ એમને મેં કરી શકીએ છીએ એઝ અ જોબ. તમને ગાવું ગમતું હોય તો તમે સિંગર બની શકો છો. તમને ડાન્સ કરવો ગમતો હોય તો તમે ડાન્સર બની શકો છો. ઇફ યુ પ્લે અ ઇન્સ્ટ્રુમેન્ટ વેલ તો તમે એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકો છો બેન્ડમાં કે કોઈ રીતે. ઇફ તમને ફોટોગ્રાફી ગમતી હોય તો તમે ફોટોગ્રાફર બની શકો છો. સો જે તમારી હોબી હોય એ તમે લોકો જોબ, એની જોબે કરી શકો છો. એન્જોય. એન્જોય મીન્સ ટુ હેવ ફન. કંઈક મજા આવતી હોય આપણને તો વોટ ડુ વી સે? આઈ એમ એન્જોયિંગ ઇટ, રાઈટ? સો these are all the words of the chapter. I hope you have cleared, you are clear with it. તમને એના મીનિંગ્સ ખબર પડી ગયા છે અને તમને લોકોને બધું સમજાઈ બી ગયું છે. ઓકે, સો કિડ્સ, the thing which you need to do in worksheet is you are supposed to be writing about your hobby, you are supposed to be solving the crossword puzzle, and you are supposed to be, going through these words, and he is going to send you this PPT as well. So if you are okay, if you want to, you can write down the words in your classwork book as well. તમે તમારી classwork bookમાં આ words જે છે એ લખી શકો છો, જેનાથી તમારી પ્રેક્ટિસ થઈ જાય. આટલા બધા એખારે ના લખાય તો you can do 5 every day. So that is the thing which I want you to do. So this was the session of today in which we learned all about the tough words of chapter number 1. So this was the session. Until we are seeing each other next time, what are we going to say? We are going to say bye.